હા, જે લોકો તૈયારી કરવા માંગે છે ને સગા વાલા ફ્રેન્ડ સર્કલ બધાનું સાંભળવાનું છે ને બંધ કરી દો. જે લોકોને જે કહેવું હોય ને. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, કેમ કે મજામાં હશો ત્યારે તમારો વિડીયો જોઈ રહ્યા છો યા ફિર નથી મજામાં અને જોવા આવ્યા છો, કેમ કે ઉપર થંબનેલમાં ટાઇટલ છે એવું લાગ્યું છે કે પોલીસ ભરતી આવી ગઈ છે. અને ઘણા લોકોને છે રવિવારની સવાર ગુડ ન્યૂઝ થઈ હશે અને ઘણાને બેડ ન્યૂઝ સાથે, કેમ કે ઘણા લોકો જે તૈયારી કરતા હતા અને એમને અચાનક ન્યૂઝ મળ્યા છે તો ગુડ ન્યૂઝ કહેવાય. અને જે લોકોને એવું લાગતું હતું કે 2024-25ની ભરતી પૂરી થઈ નથી, રિઝલ્ટ પૂરું આવ્યું નથી અને થોડીને નવી ભરતી કરશે, જેમણે તૈયારી ચાલુ જ નહોતી કરી, રનિંગ બી હજી સ્ટાર્ટ નથી કર્યું, અને એમના માટે તો બેડ ન્યૂઝ જ કહેવાય ને, કેમ કે બહુ જ નજીક છે રનિંગ એવું કહેવાય છે. 3 તારીખથી ફોર્મ ભરાશે અને જાન્યુઆરીમાં 20 તારીખે રનિંગ સ્ટાર્ટ થઈ જશે, અને ખબર નહીં થશે કે નહીં, બટ આવું બધું ન્યૂઝમાં ને જોવા મળી રહ્યું છે. તો જ્યારથી છે ને, પહેલાં તો મેં મારી વાત કરી દઉં, જ્યારથી આ સમાચાર મળ્યા છે ને સવારે, ત્યારથી તો ઇન્સ્ટાગ્રામમાં એટલા બધા મેસેજ, કમેન્ટ્સ અને યુટ્યુબ પર કમેન્ટ્સ કે ત્રિષા એક ટ્રાય કરી લે, એકવાર એક્ઝામ આપી દે, મમ્મી પપ્પાનું સપનું પૂરું કરી લે, અને બહુ બધા મતલબ મોટિવેટ કરવા માટે બહુ બધા મેસેજ છે. અને એક ખુશીની વાત તો એ છે કે એમાં બધા એટલે બધા મોટિવેટ કરવા માટે, આજ સુધી મેં મારા વિડીયોમાં તમને લોકોને મોટિવેટ કરતી હતી, અને આજે લોકો મને કે આટલી મહેનત કરી છે તો એકવાર ટ્રાય કરી લે. અને હા, ચોંકાવનારી વાત એ છે કે એમાં મારા કોઈ જ રિલેટિવનો મેસેજ નથી. જેટલા બી મેસેજ છે ને એ લોકો મારા ફોલોવર્સ છે યા ફિર મારા સબસ્ક્રાઈબર છે, અને નથી તો મારા કોઈ ફ્રેન્ડ્સ. હા, આમ સિવાય બધાના મેસેજ છે, એમાં નથી મારા ફ્રેન્ડ કોઈ યા ફિર નથી મારા કોઈ રિલેટિવ. હવે આમાં તમે સમજી શકો છો કે તમારા સગાવાલા તમારું કેટલું સારું ઈચ્છતા હશે. અને રહી વાત તમે લોકો જે મેસેજ કર્યા છે, કમેન્ટ્સ કરી છે, એમને મેં માન આપું છું કે હા, તમે લોકો મારું સારું વિચારી રહ્યા છો. અને ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે કે બહુ પહેલાંથી અમે લોકો તમારા વિડીયો જોઈએ છે અને સારી રીતે મતલબ એક મોટિવેટ કરીએ છીએ કે તમે એક ટ્રાય કરો. ટ્રાય કરીશ કે નહીં એ મને નથી ખબર, કેમ કે અત્યારે મેં મારી જોબ પર લાગેલી છું. અને હા, ઘણા લોકો જે અત્યારે રનિંગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, અને હવે એવા સવાલ થશે કે નજીક આવી ગઈ છે ભરતી, હવે રનિંગ કમ્પ્લીટ થશે કે નહીં, કરવું જોઈએ કે નહીં, આ બહુ બધા સવાલ થતા હશે. તો એમને મેં એક વાત જણાવી દઉં કે રનિંગ નજીક આવી જાય ને તમારી પાસે એક મંથ બી છે ને, એ ગર્લ્સ હોય યા બોಯ್સ, રનિંગ માટે મેં સ્વર કહી શકું છું, કેમ કે રનિંગ મેં દર વખતે પાસ કર્યું છે. અને લેખિત પરીક્ષાની અંદર મારા 2 થી 3 માર્ક્સ માટે દર વખતે રહી જાય છે, ખબર નહીં કેમ, બટ જે બી હોય. અને રનિંગ માટે મેં તમને છે ગાઈડ કરી શકું છું, કેમ કે એમાં મેં પ્રોપર મેરાથોન રનર બી છું 10 કિલોમીટરની, એટલે માટે મને ખબર છે બેઝિકથી લઈને ક્યાં સુધી કઈ રીતે રનિંગ કરવું જોઈએ અને કેટલા દિવસમાં કમ્પ્લીટ થઈ શકે છે. જો મહિનો દિવસ બી તમારા હાથમાં રહે છે ને તો બી તમે રનિંગ કમ્પ્લીટ કરી શકો છો, ગર્લ્સ છે યા બોಯ್સ. હજી બી સ્ટાર્ટ નથી કર્યું અને તમારે પોલીસ ભરતીમાં જવું છે અને તમારું પણ સપનું છે, તો તમે હજી પણ સ્ટાર્ટ કરી શકો છો, કેમ કે થઈ જશે રનિંગ. અને સ્ટાર્ટ જ કરી રહ્યા છો, કઈ રીતે કરવું છે નથી ખબર પડતી તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો, એમના પર નેક્સ્ટ વિડીયો લઈ આવી પૂરી માહિતી તમને મેં આપીશ કે જાતે રનિંગ કરી રહ્યા છો તો પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ અને 15 દિવસમાં ટાઈમિંગમાં કઈ રીતે આવવું જોઈએ. અને જે લોકો ડિમોટિવેટ થઈ રહ્યા છે, અચાનક ભરતી આવી ગઈ, પહેલી ભરતીનું હજી ફાઇનલ રિઝલ્ટ કંઈ આવ્યું નથી, અમે લોકો તો એક્ઝામ આપી દીધી છે, માર્ક્સ થાય છે, હવે તૈયારી કરવી કે ન કરવી. બટ હા, ફોર્મ કદાચ 3 તારીખે ભરાવા લાગી જાય તો ભરી દેવું જોઈએ. જે લોકોને ગુજરાત પોલીસમાં જવું છે, આગલી ભરતીમાં પાસ થઈ ગયા છે, ફાઇનલ રિઝલ્ટ ભલે તમે પાસ છો, ફોર્મ તો ભરી દો, ખબર નહીં આ લોકો ફાઇનલમાં શું થશે. હજી PSIનું ફાઇનલ રિઝલ્ટ બાકી છે, ઘણા લોકો એમાં પાર્ટ એમાં પાસ છે, પાર્ટ બીનું રિઝલ્ટ આવ્યું નથી, શું કરે બિચારા, બટ થાય બી શું યાર, જે બી છે, બટ ફોર્મ ભરી દેવું જોઈએ. અને રનિંગ જે લોકોથી નથી થતું એ, અને જેનું સપનું છે કે પોલીસમાં જવું જ છે, સ્ટાર્ટ કરી દો યાર. હવે કોની રાહ જોવો છો, કેમ કે સમય બહુ ઓછો છે. ખબર નહીં આ લોકો જો ફોર્મ 3 તારીખે ભરી દીધા તો 20 તારીખે, જાન્યુઆરીની 20 તારીખે જો રનિંગ સ્ટાર્ટ થશે ને તો 1 થી 1.5 મંથ જેવું તમારી પાસે બચશે. અને ત્યાર પછી જે બી ડેટ તમારી પાસે રનિંગની આવે છે એ રીતે તમારો વારો આવે એ રીતે તમારી પાસે દિવસો હશે, બટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને હા, જે લોકો મારી જેમ હશે કે હવે જોબ કરવું કે તૈયારી કરવું, યાર દર વખતે 2 થી 3 માર્ક્સ માટે રહી જાઉં છું, તો હા, મેં એમને એક જ સલાહ આપીશ કે હવે તૈયારી કરો ને તો જોબ જોડે કરજો. જોબ છોડી અને કન્ટિન્યુ 1 વર્ષ અમે જેમ વાંચ્યું એ રીતે ન કરતા, એવી ભૂલ હવે ન કરતા. જો નસીબમાં હશે ને તમે જોબ જોડે બી તૈયારી કરશો ને તો પણ થઈ જશે. અને રહી વાત મારી કે મેં તૈયારી કરીશ કે નહીં, આ મને ખુદને નથી ખબર. અત્યારે મારું એવું જ છે કે મારે તૈયારી કરવી નથી, કેમ કે મારી જોબ બહુ સારી રીતે ચાલી રહી છે અને મેં એમાં આગળ વધી રહી છું. છતાં પણ ઘરમાંથી પણ કહે છે એક ટ્રાય કરી લે.
જોઈશ મેં ટ્રાય કરીશ કે નહીં, બટ હા, જે લોકો તૈયારી કરીને એમાં જવા જ માગે છે એમને મેં એટલું જરૂર કહીશ કે બસ જોબ સાથે તૈયારી કરજો, જોબ છોડીને નહીં. ભરતી એકદમ નજીક આવે છે તો 1 મંથ છોડીને 1 મંથ કન્ટિન્યુ તમે છોડીને તૈયારી કરો તો ઇનફ છે. બાકી 1 વર્ષ જોબ મૂકીને કંગાલ જેવી હાલત થઈ જાય છે યાર. મારી પરિસ્થિતિ મેં કહીશ ને તો, કેમ કે જેટલું સેવિંગ હતું ને, લાખ 1.5 લાખ જેટલું બી હતું એ બધું જતું રહ્યું છે. કેમ કે મંથલી રેન્ટ ભરો 5-5 હજાર, 4500 રૂપિયા રેન્ટ છે, 500 રૂપિયા લાઇટ બિલ આવે છે, અને અધર ખર્ચો સ્ટડીનો એ બધું અલગથી, તો કેટલો ખર્ચો થાય છે. તો હવે તૈયારી કરવી પોસિબલ એ રીતે નથી કે 24 કલાક એક ખૂણામાં બેસીને વાંચ્યા કરીએ અને પૈસા કંઈ ઝાડ ઉપરથી તો ખરતા નથી. ખર્ચા એમાં બી થાય છે તૈયારી કરવામાં પણ, અને ઘર પર રહીને તૈયારી પ્રોપર નથી થતી, કેમ કે બહુ બધું એમાં આપણને ડિસ્ટર્બન્સ થાય છે. ઘરે લોકો આવતા હોય છે, સગાવાલા આવતા હોય છે, અને આવીને પછી એકવાર કહી છે તમારો દીકરો કે દીકરી તો આટલા ટાઈમથી આ તૈયારી કરે છે, હજી પણ વારો નથી આવ્યો, કેદી આવશે, શું થશે? આવું સાંભળો ત્યાં તમે ખુદ ડિમોટિવેટ થઈ જાઓ છો યાર. સો ક્યારે આવું ન કરવું જોઈએ. અને હા, જરા વચ્ચે કોલ આવી ગયો હતો, બટ હા, જે લોકો તૈયારી કરવા માગે છે ને, સગા વાલા, ફ્રેન્ડ સર્કલ બધાનું સાંભળવાનું છે ને બંધ કરી દો. જે લોકોને જે કહેવું હોય ને કહે. મેં તો ખરેખર આવું જ કરું છું, તૈયારી કરું કે ન કરું, હું એમ બી કોઈનું નથી સાંભળતી, એટલા માટે સોશિયલ મીડિયામાં આટલું કરી શકું છું ને. કે જ્યારે સોશિયલ મીડિયામાં તમે વિડીયો ઉતારવાનું બી સ્ટાર્ટ કરો ને તો પણ લોકોના રિએક્શન, બીજાના તો ખબર નહીં, સગાવાલાના, અને કંઈ પણ તમે તૈયારી કરો છો, એક્ઝામ આપો છો, તો સગાવાલા અને ફ્રેન્ડ સર્કલ પહેલાં પાછળ પડી જશે કે એલા ભાઈ તે કેટલા ટાઈમથી આ તૈયારી કરે છે, વારો આવતો નથી, મૂકને. અરે ખુદથી ન થતું હોય તો તમને શું મોટિવેટ કરશે, હે ને? તો એ બધાનું સાંભળવાનું બંધ કરો. અને જો ખરેખર તૈયારી કરવા માગો છો તો આજથી જ લાગી જાઓ ગ્રાઉન્ડ પર અને પુસ્તકો લઈને. અને હા, એ ન ભૂલતા કે તમારી જે જોબ છે, જે જોબ કરી રહ્યા છો યા ફિર કોઈ બિઝનેસ કરી રહ્યા છો ઘર પરથી, એ નહીં છોડો. કેમ કે પૈસા બી ઇમ્પોર્ટન્ટ છે યાર, એમાં બી ખર્ચો થાય છે, મને ખબર છે, કેમ કે મેં તૈયારી કરી છે. અને તૈયારી બી કંઈક એ રીતે કરી હતી કે બધું સેવિંગ કરી અને 1 વર્ષ ઊંધા માથે વાંચ્યું હતું, એટલા માટે. શું હવે તમે લોકો તૈયારી કરવાના છો કે નહીં? રનિંગ સ્ટાર્ટ કર્યું છે કે નહીં? અને રનિંગ કઈ રીતે સ્ટાર્ટ કરવું અને 1 મંથની અંદર કઈ રીતે કમ્પ્લીટ કરવું એ જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. અને હા, જે લોકોને મારી પાસે રનિંગ કરવું હોય એ બી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો જો તમે રાજકોટથી છો તો. નહીં તો યુટ્યુબ પર તો મેં તમને છે ગાઈડ કરતી રહીશ કઈ રીતે સ્ટાર્ટ કરવું જોઈએ, અને મોટિવેટ બી કરતી રહીશ ગયા વખતની જેમ જ. સો ચલો, આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. અને જે લોકો બહુ લોંગ ટાઈમથી મારા વિડીયો જોઈ રહ્યા છો એ લોકોને દિલથી થેન્ક યુ સો મચ. અને જે લોકો મને સપોર્ટ બી કરી રહ્યા છે એમને. અને આ વિડીયો તો અહીંયા સમાપ્ત કરી દઈશ, અને જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.